મિત્રો તમે એકવાર નોટિસ કરી, હવે યુટ્યુબ આપણું પહેલા જેવું રહ્યું જ નથી. યુટ્યુબ દિવસે ને દિવસે કાંઈક નવું અપડેટ આવી રહ્યું છે અને નવું ફ્યુચર આવી રહ્યું છે. તો એલ્ગોરિધમનું શું, તો આ બધાની વચ્ચે આપણા નાના ક્રિએટરનું શું. તો યાર યુટ્યુબમાં તમને ખબર જ છે કે હવે 24 ઓગસ્ટથી આમ અલગ અલગ જ આખા અપડેટ આવી રહ્યા છે. તો આપણે એના વચ્ચે આપણા નાના ક્રિએટરને શું કરવાનું, આપણે હવે મોનેટાઇઝ કરવું બહુ મુશ્કેલ થશે. તો આજનો આખો આપણે બ્લોગ જોશો, તમને બધી જાણકારી મળી જાય કે નવા 2070માં નવું અપડેટ શું આવ્યું. તો આખો બ્લોગ કન્ટિન્યુ જોશો, તમને બધી જ ખબર પડી જશે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગની અંદર. તો ફેમિલી, તમને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ હશે કે કઈ પ્રકારનો બ્લોગ છે. આજનો બ્લોગ ખાસ યુટ્યુબ માટે છે કે યુટ્યુબમાં હું ખાસ નવા અપડેટ આવે એ પ્રમાણનો છે. આખો બ્લોગ જોશો ને તો જ તમને મજા આવશે. તમે પણ યુટ્યુબમાં કંઈક શરૂઆત કરી છે, હાલ અત્યારમાં વ્યૂ ઓછા આવે છે. હું પણ તમારી જેમ એક નાનું ક્રિએટર છું. હું પણ યુટ્યુબમાં કામ કરું છું. હું પણ કલાક સુધી વિડીયો બનાવું છું, એડિટિંગ કરું છું અને અપલોડ કરું છું. અપલોડ કરીને જોઉં છું તો વ્યૂ હાવ ડાઉન. તો યાર હવે આપણે વ્યૂ પાછળ નહીં પણ યુટ્યુબની પાછળ ભાગવાનું છે કે યુટ્યુબ શું કહેવા માંગે ને એ સમજવાનું છે ને તો તમે સક્સેસ થાવ. જ્યાં યુટ્યુબ શું કે એ સમજો નહીં ત્યાં તમે યુટ્યુબમાં સક્સેસ. તમારે વ્યૂ પાછળ નથી દોડા, યુટ્યુબ શું કે ને એ સમજવાનું છે. તો આખો વિડીયો જોશો તમને મજા આવી જશે. ત્યારે પહેલા જે ક્રિએટર હતા ને આપણે યુટ્યુબમાં વિડીયો બનાવતા, એટલે એનું કામ શું ખબર કે કમેરો ખેલો આવી રીતના રેડી. હવે જે થયું એ રેકોર્ડ કર્યો અને યુટ્યુબમાં અપલોડ કર્યું. પણ હવે એવું કાંઈ રહ્યું જ નથી. યુટ્યુબમાં અત્યારે હાલ કેવી કોમ્પિટિશન ચાલી રહી છે. અત્યારે યુટ્યુબમાં તો ખાસ કરીને પહેલું તો જરૂર હોય ને તો થંબનેલ એવું હોવું જોઈએ ને કે લોકો ક્લિક કરવા જોઈએ, અને ટાઇટલ એવું જોઈએ ને કે વાંચીને ચોકી જવા જોઈએ. ટાઇટલ આવું છે તો છેલ્લે શું થાય. તો એવી રીતનું જો તમે ટાઇટલ થંબનેલ લગાડશો ને તો જ તમે યુટ્યુબમાં સક્સેસ થશો. જો કારણ કે તમે આવું બધી નહીં કરો તો તમારો કોઈ વિડીયો જ નહીં થાય, તમે સક્સેસ જ નહીં થાય. હાલ યુટ્યુબમાં તમને ખબર છે કે નવા નિયમો આવી રહ્યા છે, અને યુટ્યુબમાં સક્સેસ થવા માટે પેજ કરવું હોય ને તો તમારે પહેલા સ્ટ્રગલ થોડું ઘણું કરવું પડે. અને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતો વિડીયોની અંદર એવું ખાસ હોવું જોઈએ કે જેથી લોકો તમારો વિડીયો જોઈ અને એને થોડુંક મોટિવેશન મળે. તમારામાં જે કલા હોય તો તમારે અત્યારે યુટ્યુબમાં તો યાર શું કે પેલા જેવું જરાય રહ્યું નથી. ઘણા બધી અપડેટ આવી ગયા છે, એટલે તમારા વિડીયોમાં કંઈક હશે તો તમારો વિડીયો ચાલશે, બાકી વિડીયોના વ્યૂ આવશે નહીં. તમારે અત્યારે વિડીયોને વ્યૂ પાછળ નહીં, યુટ્યુબ શું કહેવા માંગે ને એની પાછળ ભાગવાનું છે. તો આપણો આખો વિડીયો જોજો, ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મિત્રો આ બીજી વાત આપણી નાના ક્રિએટરની, જેમ કે હું પણ એક નાનો ક્રિએટર છું. આપણે અત્યારે હાલ મોટી એવી ટીમ નથી કે આ મોટા ક્રિએટરની જેમ અત્યારે આપણી ચેનલ ઉપર લાખો સબસ્ક્રાઈબર નથી કે લાખો જણાની ફેમિલી નથી. પણ હું પણ તમારામાંથી એક એવો નાનો મોટો ક્રિએટર જ છું. મોટો તો નહીં, ધારો કે નાનો જ ક્રિએટર છું. તો આપણે વિડીયો માંડ 2-3 કલાક સુધી એડિટિંગ કર્યો અને બીજા દિવસે તેને અપલોડ કર્યો અને જોયું તો 100 વ્યૂઝ આવ્યા, બીજા વિડીયોમાં 200 વ્યૂ. અને એટલી મહેનતથી આપણે એકાદો વિડીયો બનાવ્યો હોય ને આપણા વિડીયોની અંદર વ્યૂ ન આવ્યો હોય ત્યારે મનમાં એક જ પ્રશ્ન સવાલ આવે. મારા મનમાં આવતો ને તમારા મનમાં આવતો જ હોય, હું લખીને દઈ દઉં કે હોય બાપા યાર મેં એટલી બધી મહેનત કરીને મારા વિડીયો પર વ્યૂ નથી આવતા, તો આપણે એનાથી કાંઈ યુટ્યુબ છોડી દઈએ, કાંઈ વિડીયો ડિલીટ કરીને. તો એ જ આપણી મોટી ભૂલ હોય ને, તો એ જ આપણી મોટી ભૂલ. કારણ કે આપણે જે વિડીયોની અંદર જોવાનું કે આ વિડીયો યાર વ્યૂ નથી થાય એનું કારણ આપણે શોધવાનું કે આનું કારણ શું હોય. તો સારું ટાઇટલ નહીં હોય, સારું થંબનેલ ન હોય, કે વિડીયોમાં કાંઈ એવી સ્ટોરી નહીં હોય કે લોકો તમારે એ સ્ટોરી જોઈ. તો યાર તમારે શું કરવાનું છે ખબર, વિડીયોમાં વ્યૂ આવે ને તમારે તલાશ કરવાની છે કે યાર મેં આમાં હું થંબનેલમાં કાંઈ ભૂલ કરી છે કે ટાઇટલમાં. જો તમે એ બધું વ્યૂ નહીં આવે તો તમે યુટ્યુબ છોડી દેવો તો તમને સફળતા મળશે નહીં. તો તમારે જોવાનું છે કે વિડીયોમાં શું ખામી રહી ગઈ છે, તો એ પ્રમાણનું આપણે એમાં એડિટિંગ કરવાનું, સુધારો કરવાનો છે, પણ આપણે યુટ્યુબ છોડવાનું નથી. ત્રીજી વાત કે ક્રિએટર તરીકે આપણે શું બદલવું જોઈએ, એ સૌથી મહત્વની વાત છે. યાર યુટ્યુબ બદલાય છે તો આપણે પણ થોડુંક અપડેટ થવું પડે ને. તો સૌથી પહેલી વાત તો કે સ્ટ્રોંગ હુક. તો વિડીયોની અંદર પહેલાં શરૂઆત કરો ને વિડીયોની, તો એમાં ગમે એ નહીં બોલ રાખવાનું, હુક એવું રાખવાનું કે આમ દાખલા તરીકે જો તમને કહું કે યાર આજે મારી સાથે એવું થયું ને જિંદગીમાં કોઈ દી નહોતું થયું, તે લોકો તમારા જે યુઝર હશે ને વિશ્વાસ શું થયું હશે અને એ છેલ્લે સુધી વિડીયો જોવાની કોશિશ કરશે. તો આવી રીતનું તમારે પહેલો સ્ટ્રોંગ હુક રાખવાનો છે. હવે નંબર બીજો સ્ટોરી. તો તમે વ્લોગ બનાવો ને અહીંયા ગયો, ત્યાં ગયો, અહીંયા ગયો, એવી રીતનું નહીં. તમારા
વ્લોગમાં કાંઈક નાની નાની સ્ટોરી હોવી જેવી કે કાંઈક પ્રોબ્લેમ આવ્યો, ઇમોશનલ, અને અંતે કાંઈ રિઝલ્ટ મળવું જોઈએ ને એવી તમારે આખી એક સ્ટોરી બનાવવાની છે ને સ્ક્રિપ્ટ લખવાની છે ને પછી તમારે બ્લોગ ચાલુ કરવાનું છે. નંબર 3, થંબનેલ. થંબનેલ એ તમારા વિડીયોનો દરવાજો છે. જો તમારો દરવાજો કાંઈક આમ અલગ પ્રકાર નહીં હોય તો લોકો એની અંદર કેવી રીતના જાય, તો તમારે થંબનેલ આમ સિમ્પલ અને આમ સારું દેખાવડું રાખવાનું જેથી કોઈ લોકો એની ઉપર ક્લિક કરે, તો એવી રીતનું તમારે થંબનેલ રાખવાનું છે. નંબર 4, ટાઇટલ. ટાઇટલ તમારે છે ને આમ પ્રશ્ન આમ આપતો હોય ને એવી રીતનું રાખવાનું છે, જેમ કે આજે કાંઈક અલગ જ થયું. તમારે જો ટાઇટલમાં જેવી રીતનું રાખો ને આખું રિએક્શન આવે એવું, તો વિડીયો છે ને લોકો તમારો છેલ્લે સુધી જોહે. નંબર 5, કોન્સિસ્ટન્સી. તમે એક વિડીયો બનાવો રિઝલ્ટ ન મળે તો તમે યુટ્યુબ છોડી દો છો, એવું કાંઈ કરવાનું નથી. એક વિડીયો બનાવો, 10 વિડીયો બનાવો, 20 વિડીયો બનાવો, દરેક વિડીયોમાં કંઈક તમારું ઇમ્પ્રૂવ હોવું જોઈએ, તો એવી રીતના વિડીયો બનાવો. હવે હું તમને મારી યુટ્યુબ જર્ની કહું કે મેં યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કેવી રીતે કરી. મેં જ્યારે યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરી ને તે મને ખબર નથી કે મારી સાથે આવું પણ થશે અને હું આવું મારા પોતાથી સહન પણ કરી શકીશ. ઘણા લોકોએ કીધું કે આ હું તને મળી જાય ને હું આનાથી કરી લઈને તારા વિડીયોમાં વ્યૂ નથી આવતા ને એવી રીતનું બધું કહે, તો આપણે બધું સાઈડમાં રહેવાનું છે. રોજ યુટ્યુબમાં લાઈવ રહેવાનું છે, યુટ્યુબમાં નવું અપડેટ આવવાનું છે. તમારા દરેક વિડીયોની અંદર કાંઈ ખાસ એવું જોઈએ ને તે લોકો વિડીયો જોવા માટે મજબૂર થઈ જાય. તો એ રીતે કાંઈક બધા કરતાં તમે કાંઈક અલગ પ્રકારનું કરશો ને તો તમે કાંઈક યુટ્યુબનું સક્સેસ. તમને ઉદાહરણ તરીકે આપું, જો કે લોકોને છે ને જો એક પહાડ સોનાની ખાણ મળી ગઈ હોય ને તો તમારે કઈ બિઝનેસ ચાલુ કરવાનું છે ખબર, તો તમારે એના તોડવા માટે ઓજારો બનાવવાના છે. એટલે લોકો કેની પાછળ ભાગે છે એની પાછળ ભાગવા નથી, એનાથી આપણે અલગ જ પાછળ ભાગવાનું છે, તો તમને યુટ્યુબમાં ચોક્કસ સફળતા મળશે. હવે તમે પણ જો વિડીયો મારા જોશો નાના ક્રિએટર તરીકે, તો હું પણ તમારી જેમ નાનો ક્રિએટર જ છું, તો પછી તમે પણ કહેશો યાર મેં જો આ ક્રિએટરની વાત માની ને અત્યારે હું આ જગ્યાથી આ જગ્યા ઉપર છું, તો ભાઈ બસ આના લીધે. તો તમે પણ વિડીયો જોવો અને આજે જ શરૂઆત કરો. હવે સૌથી મોટો સવાલ કે યુટ્યુબના અપડેટથી ડરવું જોઈએ. મારો જવાબ ના, કે યુટ્યુબ અપડેટ થાય એટલે રૂલ્સ પણ બદલાય, પણ એક વસ્તુ ક્યારેય બદલાય નથી કે લોકોને સારો વિડીયો જોવો ગમે. સ્ટોરી કંઈક અલગ પ્રકારની હોવી જોઈએ, વિડીયોમાં એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ, વિડીયોમાં ઇમોશનલ હોવું જોઈએ. આમાં વિડીયોમાં કંઈક અલગ પ્રકારનું હોય ને તો લોકો વધારે જોવાનું પસંદ કરે છે. આપણે એલ્ગોરિધમની પાછળ નહીં પણ ઓડિયન્સની પાછળ દોડવાનું છે. સારો કન્ટેન્ટ બનાવો ને તો તમારે યુટ્યુબમાં પન્નું હાલી જાય. એટલા માટે આપણે સારું ઓડિયન્સ સિલેક્ટ કરવાની છે. આપણે એલ્ગોરિધમ પાછળ નહીં, આપણે વ્યૂઝ પાછળ દોડવાનું છે. આપણે સારા વિડીયો બનાવવાના છે અને યુટ્યુબમાં અપલોડ કરવાના છે. તો મિત્રો યુટ્યુબ બદલાઈ રહ્યું છે, એલ્ગોરિધમ બદલાતા રહેશે અને અપડેટ પણ બદલાતું રહેશે, પણ આપણું એક જ કામ કે લર્નિંગ કરો, ઇમ્પ્રૂવ યુટ્યુબમાં રહો અને કંઈક નવું કરો અને હંમેશા આગળ વધતા રહો. જો તમે પણ મારી જેમ યુટ્યુબમાં કંઈક મોટું કામ કરવા માંગો છો તો એક વાત હંમેશા રાખજો, શરૂઆતમાં વ્યૂ પાછળ નહીં પણ નામ બનાવવા માટે દોડો. કે તમારા વિડીયોમાં શરૂઆતમાં 100 વ્યૂઝ આવશે, પછી 1000 વ્યૂ આવશે અને એક દિવસ એ વિડીયો લાખો લોકો પણ જોઈ શકે છે. તમારે પણ મારી જર્નીમાં જોડાવ હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો તમને મારો આ વિડીયો જોઈને જરા પણ મોટિવેશન મળ્યું હોય કે તમને કંઈક યુટ્યુબ વિશે કંઈક જાણવા મળ્યું હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જાણવાનું ભૂલતા નહીં. અને તમે જ્યારે કમેન્ટ કરજો કે હું કઈ પ્રકારનો બ્લોગ બનાવું, વિલેજ બ્લોગ કે આવો મોટિવેશન બ્લોગ કે ચેલેન્જ બ્લોગ, તમે જે કહો ને કમેન્ટમાં, તો તમે આ વિડીયોની અંદર જે કમેન્ટ કરશે કે આ પ્રકારનો બ્લોગ બનાવતો હોય, એ ભાઈનું યુટ્યુબમાં જે નામ હશે હું નામ બોલીશ અને એ પ્રકારનો વિડીયો 1-2 દિવસમાં બનાવી નાખીશ. તો આવો નવો વિડીયો જોવા માટે શું કરવાનું છે તમારે? સબસ્ક્રાઈબ. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજનો વિડીયો આપણો અહીંયા સુધી, તો આશા છે તમને જો ગમ્યો છે. જો ગમ્યું હોય તો યાર લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ફરી એક નવા બ્લોગ સાથે. જય બધાને, જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. બાય બાય.